ભરૂચ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બેકરી દુકાનો સહિતના ખાદ્ય સામગ્રી વેચાણ કરનારાઓ પર રેડ કરી હતી। આજે પાલિથમાં 10 જેટલી રેસ્ટોરન્ટના ખાણા પીણાના જથ્થાનો નાશ કરાયો હતો। બીજી તરફ ભરૂચ શહેરની ઇન્ડિયન બેકરીમાં પણ પફમાં સડેલું બટાકું નીકળતા તેને નોટિસ ફટકારી અન્ય ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો। તેમજ અન્ય રેસ્ટોરન્ટ અને હોટલ અને દુકાન સંચાલકોની તપાસ શરૂ કરી છે। ભરૂચ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે પાલેજ પંથકમાં આવેલી આશરે 10 જેટલી હોટલો અને ખાણીપીણીની પેઢીઓમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું। રેસ્ટોરન્ટની પદાર્થોની તપાસ અધિકારીઓ સ્વચ્છતા, ખાદ્ય ગુણવત્તા અને સ્ટોરેજની ઝીણવટભરી ચકાસણી કરી અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતું હોવાથી સંચાલકોને સ્થળ પર જ કડક નોટિસ આપવામાં આવી। જપ્ત કરાયેલ અખાદ્ય જથ્થામાં ટામેટા, ધાણા અને લસણ જેવા શાકભાજી 10 કિલો, બાફેલા ચણા 2 કિલો, ચિકન ગ્રેવી 1.50 કિલો, બાફેલા રાઈસ 5 કિલો, કાચું ચિકન 3 કિલો, તળેલું તેલ 3 કિલો, 24 નંગ વાસી રોટલી, ચિકન મસાલા 4 કિલો, રેડ ટિક્કા ચિકન 7 કિલો અને અન્ય 7 કિલો જથ્થો મળી આવ્યો। અધિકારીઓએ તાત્કાલિક ધોરણે તમામ અખાદ્ય વસ્તુઓનો નાશ કરાવ્યો। બીજી તરફ ભરૂચ નગરપાલિકાની કચેરી સામે જ ઇન્ડિયન બેકરીમાં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરી। પફની અંદર બટાકું દુર્ગંધવાળું નીકળતા ગ્રાહકની ફરિયાદના પગલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઇન્ડિયન બેકરીને ક્લોઝર નોટિસ આપી તમામ પફનો જથ્થો કચરામાં નિકાલ કરાયો અને સેમ્પલ પણ લેવામાં આવ્યા। મારું નામ કુણાલભાઈ કાયસ્થ છે। હું 4:15 ગાળામાં આપણે ઇન્ડિયન બેકરી પર પફ ખાવા આવેલો હતો અને પફ ખાતા મેં જોયું કે અંદર કંઈક કાળું છે અને પછી એ જોયું તો એ સડેલું બટાકું હતું, જેથી મેં દુકાનદારને કીધું, પરંતુ તે લોકો ખાલી બદલી આપીશું એમ કરીને છૂટા થઈ જવાની વાત કરતા હતા, જેથી મેં ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરને બોલાવેલા અને અત્યારે એ સ્થળ પર આવી ગયેલ છે અને તેઓએ સેમ્પલ પફના લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે।